ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો। 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં તમામ શહેર રેન્જના વિવિધ જિલ્લાઓ દ્વારા બેસ્ટ પ્રેક્ટિસના વિવિધ મોડલ પ્રસ્તુત કરવામાં આવશે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સ્તરીય સુરક્ષા, સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની વ્યૂહરચના સહિતના અતિ મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવાનો છે। આ સાથે સાથે વિકસિત ભારત 2047ના નિર્માણમાં ગુજરાત પોલીસની ભૂમિકા અંગે પણ વિચાર મંથન કરવામાં આવશે। આ ઉપરાંત પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદૃઢ થાય અને નાગરિકોને પોલીસ સાથે જોડવામાં કોઈ તકલીફ ના રહે તેવા વાતાવરણના નિર્માણ કરવાનું પણ પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે। નાગરિકો સાથેનો સંવેદનાપૂર્ણ સંપર્ક અને નાગરિકોનો પોલીસ પરનો વિશ્વાસ એ જ ક્રાઇમ કંટ્રોલ માટેની આપણી આઈબી છે। આ બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા પોલીસના વડાઓની વિશેષ હાજરી રહી હતી।